ચાલો બેટા, હવે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પર જવાનું છે. પણ એ પહેલા એક ટોપિક જોવાનો છે જે ન્યૂટનની ગતિના બીજા નિયમ આધારિત છે કે જ્યારે ક્રિકેટર દડાનો કેચ પકડે ત્યારે એ દડા સાથે હાથને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ બહુ ઊંચો તમે ક્રિકેટ જોતા હશો, બહુ ઊંચો કેચ આમ દડો ગયો હોય, પેલો ખાલી આમ કહીને ઊભો નથી, એ જોડે જોડે હાથને આમ પાછળ તરફ ખેંચે છે. બરાબર? તો હવે હું જે સમજાવવાનો પ્રયત્ન કરું છું ને એકદમ સિમ્પલ ટોપિક છે. એફ ચલે છે ડેલ્ટા પી અપોન ટી, બરાબર? અથવા તો હું અહીંયા બરાબર લઈ લો તો પણ ચાલશે. એકમ સોરી, પહેલા મારી એકમ બળની વ્યાખ્યા લઈ ગઈ એ હું પહેલા લઈ લઉં છું. બરાબર? એ પહેલા છે. આગળ આપણે એ જે સંબંધ આવ્યો પછી એકમ બળ અથવા તો 1 ન્યૂટન બળ, એટલે પેલા સૂત્રની તારવણીમાં એકમ બળ અથવા તો 1 ન્યૂટન બળ. આ ટોપિક આપણે ત્રીજા પાર્ટમાં જ જવાનો હતો, મારાથી રહી ગયો હતો એટલે પહેલા મને સમજાયેલો પછી પેલા કારણ તરફ. ચલો, એકમ બળ અથવા તો 1 ન્યૂટન બળ એટલે શું? તો મારી પાસે બળનું સૂત્ર છે F બરાબર m. બરાબર? હું m બરાબર 1 કિલોગ્રામ લઈ લઉં, m બરાબર 1 કિલોગ્રામ લઉં અને e બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1 ગુણ્યા 1 બરાબર 1 અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ન્યૂટન. તો 1 ન્યૂટન બળ થાય ને. અને આ બંને જે છે એની વ્યાખ્યાની અંદર ધારી. બરાબર? સપોઝ આ 1 કિલોગ્રામ દળવાળો પદાર્થ છે, 1 કિલોગ્રામ દળવાળો પદાર્થ છે. આના પર હું એટલું બળ લગાડું કે આની અંદર જો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો હું જે બળ લગાવું છું 1 ન્યૂટન બળ કહી શકાય છે. જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે, જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તેવા બળને એકમ બળ અથવા તો 1 ન્યૂટન બળ કહે છે. ફરીવાર, જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તેવા બળને એકમ બળ અથવા તો 1 ન્યૂટન બળ કહે છે. હવે આપણે મેઇન જે કારણ છે કે મારી દૃષ્ટિએ પરીક્ષામાં પૂછવા માટે બહુ જ મહત્વનું કારણ કે જ્યારે ક્રિકેટર દડાનો કેચ પકડે ત્યારે તે દડા સાથે હાથને પાછળ તરફ ખેંચે છે. ચલો, હું તમને કન્ડિશન સમજાવું. મારે આ સમજાવવાનું છે F બરાબર ડેલ્ટા P અપોન T. આના પરથી સમજાવવાનું છે આખું કાર્ય. હવે આપણને જે વાગે છે, દાખલા તરીકે હું જોરથી ફેંકું અને વસ્તુ મને વાગે, એ મોમેન્ટમ ઉપર ડિપેન્ડન્ટ છે, વેગમાન ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર? હવે સમજી લો, હું એ કેચ પકડું છું, આ મારા હાથ છે અને અહીં હું સીધો દડાને પકડી લઉં છું. આ મારા હાથ છે અને આમ સીધો આમ જ સીધો પકડવાનો પ્રયત્ન કરું. બરાબર? અને બીજો એક કન્ડિશન એવી છે કે આ જે દડો છે એ મારા હાથને હું ડિક્રીઝિંગ કરીને આ સ્ટેજમાં લાવીને એને કેચ પકડવાનો પ્રયત્ન, અહીંયાથી આમ ખેંચીને આમ લાવીને કેચ કરવાનો પ્રયત્ન કરું. હવે અહીંયા સિમ્પલ વસ્તુ મને દેખાય છે. અહીંયા જ્યારે સીધો દડો મારા હાથના સંપર્કમાં આવ્યો તો એ જે દડો છે એ સેકન્ડના 100મા ભાગ કરતા પણ ઓછા સમયમાં સંપર્કમાં આવી ગયો, સીધો જ આમ આવી ગયો હશે ને, મારે સેકન્ડે ગણવા નથી આવી. તો સમજી લો, અહીંયા જે સમય લાગ્યો એ 0.00 હજારનો ભાગ લઈ લે છે ને, 0.01 સેકન્ડ લાગે. અને એ જ હાથને હું પાછળ ખેંચું ત્યારે એ સેકન્ડનો 10મો ભાગ કરી નાખ. એ સેકન્ડનો કેટલો ભાગ કરી નાખો? 10મો ભાગ. તો અહીંયા મને લાગે છે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ. હવે તમે જો, આ કેસમાં વેગમાનમાં થતો ફેરફાર વધારે હોય કે આ કેસમાં વેગમાનમાં થતો ફેરફાર વધારે? જો ફેરફારનો સમય દર વધારે હોય, તો મને ઈજા વધારે થાય અને ફેરફારનો સમય દર ઓછો હોય તો મને શું થાય? ઓછો. આ એક સિમ્પલ વસ્તુ છે.
અહીંયા તમે જોશો 0.01 મૂકી દો, 0.01 મૂકી દો તો અહીંયા થવાનું કે ડેલ્ટા પી અપોન 0.01 અને અહીંયા થવાનું ડેલ્ટા પી અપોન 0.1. તો અહીંયાની વેલ્યુએશન છે તમે જોશો અહીંયા વેગમાનમાં થતો ફેરફાર આની સરખામણીમાં વધશે અને અહીંયા વેગમાનમાં થતો ફેરફાર ઘટે, અહીંયા વેગમાનમાં થતો ફેરફાર વધે. સપોઝ અહીંયા 100 લઈ લો, ડેલ્ટા પી નું મૂલ્ય જો 100 લઈ લો, ડેલ્ટા પી નું મૂલ્ય 100 લો અને 100 અંશમાં જાય તો અહીંયા 10000 થાય, બરાબર. એટલે ડેલ્ટા પી નું મૂલ્ય 100 લો અને આના અંશમાં 10 થશે તો અહીંયા કેટલું થવાનું 1000. તો અહીંયા વેગમાનમાં થતો ફેરફાર વધે, અહીંયા વેગમાનમાં થતો ફેરફાર ઘટે એટલે અહીંયા ઈજા વધારે થાય, અહીંયા ઈજા ઓછી થાય એટલે કેચ આપણે સરળતાથી પકડી શકીએ. આ તો ખાલી એક સમજાવવાની વાત હતી. પણ લખવું કેવી રીતે, લખવું કેવી રીતે? જો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર વધારે હોય, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર વધારે હોય તો આપણને ઈજા વધારે થાય, એટલે કે આપણને થોડુંક બળ વધારે લગાડવું પડશે એટલે ઈજા પણ વધારે થાય. અને વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ઓછો હોય તો તમે જો આપણને ઓછું બળ લગાડવું પડે જેથી ઈજા પણ કેવી થાય, ઓછી થાય છે. જ્યારે ક્રિકેટર દડાનો કેચ પકડે ત્યારે એ જ્યારે સીધે સીધો દડાને પકડી લે તો તેના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ વધી જાય અને જેના કારણે એનો કેચ પકડવા માટે ખૂબ જ વધારે બળ લગાડવું પડે જેથી એને વધારે ઈજા થાય છે. પણ જ્યારે ક્રિકેટર દડા કેચ પકડતી વખતે દડા સાથે હાથને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, દડા સાથે હાથને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે ત્યારે સમય છે એ વધારીને તમે જોશો સમય વધારવાનો પ્રયત્ન કરે જેથી વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ઘટે અને જેના કારણે એને ઓછી ઈજા થાય અને સરળતાથી કેચ પકડી શકે છે. તમે આ ટેક્સ્ટબુક કે ગાઈડનો ઉપયોગ કરીને આ કારણ તૈયાર કરો. જે મેં સમજાવ્યું છે એ આ રીતે સમજવાનું. તો સેમ કારણ છે. કોઈ તમે જોશો આમ પેલા વાંસના દંડાથી એમ ફૂડ લગાવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ 5 મીટર કૂદી જાય, આ 5 મીટરની હાઈટ પર આમ આડી એમ લાકડી જેવું લગાવેલું હોય એને આમ ક્રોસ કરીને જતા હોય તો અહીંયા હું ધારું તો રેતી પણ નાખી શકું, પણ અહીંયા લોકોને તમે જોશો એના માટે એ લોકોએ શું કરેલા હોય છે, ડનલપના ગાડલા નાખેલા હોય, બરાબર. આપણે રેતીમાં થોડાક 1-2 મીટર ઊંચાઈથી કૂદકો મારો આપણને કંઈ નથી થતું, પણ તમે 5-7 મીટર ઊંચાઈથી કૂદકો મારો તો તમે જો અહીંયા આ જ વસ્તુ અહીંયા તમે આના સંપર્કમાં આવવાના સીધે સીધા જ આવવાના, રેતીના સંપર્કમાં સીધે સીધા જ આવવાના એટલે આ કન્ડિશન સર્જાય, બરાબર. એટલે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તમે જુઓ તો એ ખૂબ જ વધી જાય. જ્યારે એની સરખામણીમાં હું અહીંયા દંડલક બિછાવી દઉં તો એ વ્યક્તિ અહીંયા પડે અને પછી ધીમે ધીમે બરાબર ને આ સંકોચાય એટલે ધીમે ધીમે અહીંયા આવવાનો પ્રયત્ન કરે. એ સુધી પહોંચતો પણ નથી, અડધે સુધી જ આવશે, પણ અહીંયા આ સમય વધ્યો એટલે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ઘટે અને એના કારણે અહીંયા એને ઈજા થતી હોય. આમ તમે જોશો એ લોકો આમ ઊંધા માથે પડે, સીધા આના પર આમ જ કૂદકો મળે આમ જ સીધા પડતા હોય એટલે એની કન્ડિશન આ પ્રમાણે હોય. જેમ કે આપણે સૂતા હોય એ કન્ડિશનમાં પડે છતાં પણ ઈજા થતી નથી. રેતી જો હોય તો એનું 100% ઘણું બધું ડેમેજ થવાની શક્યતા એટલે આ પણ એક કારણ છે એ તમે વિચારી શકો છો. ખ્યાલ આવી? હવે આપણે આવવાનું છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એને સમજવા માટે આપણે વેગમાન મોમેન્ટમની જરૂર પડી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજવા માટે તમારે બળનો આધાર ઇમ્પલ્સિસ એ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જો આ એક વસ્તુ તમને કદાચ આગળ ભણવામાં આવી ગઈ હશે. આપણે જ્યારે જમીન ઉપર ચાલીએ છીએ
ત્યારે પગના પંજા વડે તળિયા વડે જમીનને નીચે તરફ દબાવવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણે શું કર્યું છે? જમીન ઉપર આઘાત બળ લગાવીએ અને જમીન આપણા પર એટલું જ પ્રત્યાઘાત બળ લગાવે એટલે આપણે સરળતાથી ચાલી શકીએ. સિમ્પલ વસ્તુ છે, બરાબર? અહીંયા જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતા ચંદ્ર પર તમે શું ગુરુત્વાકર્ષણ બળ છઠ્ઠા ભાગનું છે. એટલે હું તો મુદ્દાને અહીંયા ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરું કે એ જેટલું ચંદ્ર પર જ્યારે ચાલવાનો પ્રયત્ન કરશે ત્યારે પગ ઉપર જેટલું આઘાત બળ લગાવે તો એના કરતા 6 ગણું પ્રત્યાઘાત બળ લાગે. એટલે માણસ આમ ઠેકડો માંડો ને એમ ચાલે, બરાબર? આઘાત એટલે શું? તો કે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. આગળના ટોપિકમાં પણ જોયું, હું અમુક ક્ષણ માટે લગાવું, વધારે સમય માટે લગાવું, પણ એ બંને પર ડિપેન્ડન્ટ છે. એટલે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને, બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. બળનો આઘાત એટલે ઇમ્પલ્સિસ I is equal to બળ એટલે F અને સમય એટલે T. I બરાબર F into. તો પ્રત્યાઘાતની વ્યાખ્યા પણ એ જ થવાની, બરાબર? હું બળ આઘાત બળ લગાવું છું તો પ્રત્યાઘાત બળ ઓપોઝિટ દિશામાં લાગે, બરાબર? એટલે પ્રત્યાઘાતનું સૂત્ર પણ I બરાબર F into D થવાનું. પણ આઘાત અને પ્રત્યાઘાત એનો SI એકમ કયો છે? તો જો F બરાબર બળ, બળનો એકમ કયો છે? તો એ તમારે SI લેવાનું, ન્યૂટન. અને T બરાબર સમય, સમયનો એકમ શું થાય? સેકન્ડ. એટલે તમારો એક SI એકમ થઈ ગયો ન્યૂટન સેકન્ડ. એક એકમ કયો થઈ ગયો? ન્યૂટન સેકન્ડ. ચાલો, બરાબર. ન્યૂટન બરાબર શું? તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ન્યૂટન બરાબર શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સેકન્ડ. આ સેકન્ડ અને આ સ્ક્વેર એમાંથી એક એક નીકળી ગયો, તો બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર સેકન્ડ રેઝ ટુ માઈનસ. એટલે એના બે SI એકમ, બરાબર? ન્યૂટન સેકન્ડ પણ થાય અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ થાય. ચાલો, હવે જો એકવાર મેં આપણી સ્કૂલમાં પૂછેલું કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એ કઈ કઈ ભૌતિક રાશિના એકમ છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એ કઈ કઈ ભૌતિક રાશિના એકમ છે? મેં ઓપ્શન આપ્યો, વેગમાન, બળનો આઘાત, બળનો પ્રત્યાઘાત અને ડી માં ABC ત્રણેય. બરાબર? હવે આપણે વિચારીએ, તમે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જો ને એટલે ફક્ત તમે વેગમાનમાં જ જાઓ, મને 100% વિશ્વાસ. પણ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એ બળના આઘાતનો એકમ પણ છે અને પ્રત્યાઘાતનો એકમ પણ છે. એટલે આ જવાબ તમારો ખોટો પડે, તમારો જવાબ આ સાચો. આપણી સ્કૂલની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર? કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ આ પણ પૂછો, આ એ પૂછો તો પણ તમારો જવાબ એકનો એક જ આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે બળનો આઘાત અને બળના પ્રત્યાઘાતના SI એકમ કયા આવશે? ન્યૂટન સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી? ચલો, હવે આપણે ત્રીજા નિયમ પર આવવાનો પ્રયત્ન કરીએ. તમે લગી તો બધા રહીમાં જશો અથવા તો સ્નોકરની ગેમ જોઈ હશે. આપણે લગીની ગેમ જોઈએ. ચાલો સમજી લો, આ A નામની લખોટી છે અને આ B નામની લખોટી છે. આવું સ્નૂકરમાં પણ આ સિદ્ધાંત કામ કરે. જો તમે A નામની લખોટી વડે આજે અહીંયાથી તમે આને અહીંયા એટેક કરો, આનો એટેક તમે અહીંયા કરો, બરાબર? આ A નામની લખોટી વડે આનો એટેક તમે
આ ડિરેક્શનમાં કરશો, આ રીતનું એટેક કરો તો આ લખોટી અહીંયાથી આ ડિરેક્શનમાં આગળ વધશે અને અહીંયા જે લખોટી આવશે ડી અને એ લગી છે ને એ અહીંયા આવશે જો આ ડિરેક્શનમાં એટેક કરો બરાબર. જો આ લગી વડે આ ડિરેક્શનમાં એટેક કરો મેં એને આ ડિરેક્શનમાં એટેક કર્યું છે આપણે આમ લઈએ તો પણ કોઈ પણ ચાલશે. ઘણા તમે એટેક કરો છો એ મહત્વનું છે. જો આ ડિરેક્શનમાં એટેક કરું તો બી અહીંયા જશે અને એ અહીંયા જશે. પણ આ લગી વડે હું એક્ઝેક્ટ અહીંયા એટેક કરું એની એક્ઝેક્ટ પાછળ એટેક કરું તો આ બી લખોટી છે આગળ નીકળી જશે અને એ લખોટી છે એ અહીંયા આવી જશે. જો તમે બરાબર સ્નૂકર આ સિદ્ધાંત પર જ કામ કરે. સ્નૂકર આ સિદ્ધાંત પર જ કામ કરે. હવે હું એ વડે પહેલા પણ બળ લગાવું તો એને ક્રિયાબળ કહેવાય. આમાં તમને વધારે ખબર પડશે. એ વડે બી પર બળ લગાવો એ કયું બળ છે? ક્રિયાબળ. તો બી છે એ આપણા પર એટલું જ બળ લગાવે ને તો જ અહીંયા એ બેસી જશે. તો બી છે એ પર લગાવે તો એને પ્રતિક્રિયા બળ કહેવાય. અને કયું બળ કહેવાય? પ્રતિક્રિયા બળ. આ બંને બળના મૂલ્ય સમાન હોય તો જ આ એ લખોટી છે એ અહીંયા આવી જશે અને બી લખોટી છે આગળ નીકળી જશે. તમારી પાસે એવું રમકડું આપવું છે ત્રણ દાડા જેવા હોય તમે આમ ગોળ ફેરવો તો એક આવીને એક અથડાય એટલે પેલું એની જગ્યાએ આવી જશે અને પેલું જે આગળનો છે આગળ નીકળી જશે. તો તમે આમ સતત આમ ગોળ ગોળ ફેરવ્યા કરો. આ સિદ્ધાંત પર જ કામ કરો. શું આજે થઈ ગયો એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થઈ ગયો. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તમે કોઈ સ્માર્ટ કરજો. ક્લાસમાં એકાદ છોકરો આમ કંઈક નાટક કરતો હોય તો શિક્ષક એક બે ઝાપટ મારી દે એને કાંઈ નહીં થાય. પણ ક્લાસમાં બધા જ વિદ્યાર્થી લેસન ન લાવ્યા તો બધાને થપ્પડ મારવા જાય ત્યારે નહીં જાય. એ જ્યારે હાથથી કોઈ પણ વ્યક્તિને મારે ને તો એના હાથ વડે આઘાત બળ લગાવે તો એનું શરીર એના પર કયું બળ લગાવે? પ્રત્યાઘાત બળ લગાવે. એ બંને બળના મૂલ્યો સરખા હોય. હું એક થપ્પડ અહીંયા આમ મારું તો મારા હાથથી અહીંયા જેટલો આવ્યો એટલો જ મારા હાથ પર પણ વાગશે. પણ આ ચામડી બોઠોડ છે એટલે મને ખબર નહીં પડે. પણ હું 50 વ્યક્તિને થપ્પડ મારવાનો પ્રયત્ન કરું તો સ્વાભાવિક જ છે ને કે મને પછી એની અસર થાય. એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. શું? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ક્રિયાબળ એટલે આઘાત અને પ્રતિક્રિયાબળ એટલે પ્રત્યાઘાત. એટલે આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તમે કોઈ પણ નિયમ લખી શકો. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં આધારિત કેટલાક ઉદાહરણો છે જો હું તમને સમજાવું. કે જ્યારે તરવૈયો પાણીમાં તરતો હોય ત્યારે એ હાથ વડે પાણીને પાછળ ઢકેલે અને શરીરને આગળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ વ્યક્તિ એ તમે જોશો નદી કિનારે આવેલી હોડીમાંથી આમ કૂદકો મારે ત્યારે એ તો કૂદી જાય છે પણ હોડી છે એ નદીમાં અંદર તરફ ધકેલાય છે. નદીની અંદર તરફ ધકેલાય છે. પક્ષી હવામાં ઉડે ત્યારે પાંખ વડે હવામાં આઘાત બળ લગાવે અને હવા એના પર પ્રત્યાઘાત બળ લગાવે એટલે પક્ષી હવામાં સરળતાથી ઉડી શકે છે. પછી જ્યારે કોઈ વ્યક્તિ હોડી ચલાવતો હોય તો હલેસા વડે પાણીને પાછળ ઢકેલી અને આઘાત બળ લગાવે અને પાણી એ હોડી ઉપર પ્રત્યાઘાત બળ લગાવે એટલે તમે જો હોડી છે એ પાણીમાં આગળ ચાલે છે. બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે સ્પ્રિંગ છટકે ત્યારે ગોળી ઉપર આઘાત બળ લાગે એટલે ગોળી આગળ નીકળી જાય. પણ એ જ ગોળી વડે પ્રત્યાઘાત બળ લાગે એટલે બંદૂક છે પાછળ તરફ ધકેલાય છે. તમે ઘણા ફિલ્મની અંદર પણ પિક્ચરમાં પણ જોયું હશે કે પેલો એલએમજી ચલાવે ત્યારે તમે જોશો એ જે બંદૂક પાછળ તરફ ધકેલાય તો એની અંદર તમે સ્પષ્ટપણે એની ખભા પર એની અસર જે થાય એ તમે જોઈ શકો છો. એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ આધારિત ઘણા બધા ઉદાહરણો છે એ તમે સમજાવી શકો અને આના આધારે તમે ચાલી શકો છો. ખ્યાલ આવી ગયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ? શું આઘાત બળ અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય?
બરાબર. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આપણે ન્યૂટનની ગતિના ત્રણેય નિયમો જોઈ લીધા. પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. એ તમારે 100% લખીને મોઢે કરવાનું છે. ચાલો હવે છે ખાસ ન્યૂટનની ગતિના નિયમ પરથી બળ વિશે કઈ કઈ માહિતી. ગયા વર્ષે આપણી સ્કૂલમાં પેપર નીકળ્યું ત્યારે મેચ કાઢેલા કે ત્યારે ક્વેશ્ચનને 2 માર્કમાં પૂછ્યો. ન્યૂટનની ગતિના નિયમ પરથી બળ વિશે કઈ માહિતી મળે. જો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વને વ્યાખ્યાયિત કરે, જડત્વનો નિયમ આપે એમ કહેવાય. એટલે ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી આમ કહી શકાય કે બળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરે. બળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરે. આ તમે ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F બરાબર ma. F બરાબર ma. તો E બરાબર F ના છેદમાં m થાય ને. E બરાબર શું થાય? F ના છેદમાં m. એટલે E ચલે છે F અને E ચલે છે 1/m. બરાબર. પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ કઈ બાબત પર અને કઈ રીતે આધાર રાખે. પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ કઈ બાબત પર આધાર રાખે અને કઈ રીતે આધાર રાખે. બરાબર. દાખલા તરીકે હું કોઈ વ્યક્તિ ઉપર 100 ન્યૂટન બળ લગાડું અને જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એના કરતા 1000 ન્યૂટન બળ લગાવો તો વધારે પ્રવેગ ઉત્પન્ન થશે ને. બરાબર. તો જેમ બળ વધે તેમ પ્રવેગ વધે અને બળ ઘટે તેમ પ્રવેગ ઘટે. એટલે એનો મતલબ એવો થાય કે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ તે પદાર્થ પર લાગતા બળના સમપ્રમાણમાં હોય. પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ તે પદાર્થ પર લાગતા બળના સમપ્રમાણમાં હોય અને પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ તે પદાર્થના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોઈ 40 કિલોગ્રામનો બાળક છે, એની સામે 80 કિલોગ્રામનો બાળક છે. હું બંને ઉપર 100 ન્યૂટન બળ એક સાથે લગાવું, 100 ન્યૂટન બળ 1 સેકન્ડ માટે લગાવું, તો કદાચ આ 40 કિલોગ્રામનો બાળક દોડવા માંડે અને પેલું છે એકાદ બે સ્ટેપ ચાલીને અટકી જશે. કેમ? કારણ કે જેમ દળ વધ્યું તેમ પ્રવેગ ઘટ્યો અને દળ ઘટે તેમ પ્રવેગ વધે. એટલે આ વ્યસ્ત પ્રમાણમાં છે, આ સમપ્રમાણમાં. એટલે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ તે પદાર્થ પર લાગતા બળના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ પણ એક સિમ્પલ સવાલ છે. બરાબર. અહીંયાથી એક મને મુદ્દો મળશે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. તો કે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ તે પદાર્થ પર લાગતા બળના સમપ્રમાણમાં હોય. એટલે જેમ બળ વધે તેમ પ્રવેગ વધે. એ ચલે છે. આ તમે બીજા નિયમ પરથી કહી શકો. જે બળનું મૂલ્યાંકન એના પરથી. પછી ત્રીજો નિયમ, તમે જો કોઈ પણ જગ્યાએ આઘાત બળ લગાવો એટલે એ સામેની વસ્તુ તમારા પર પ્રત્યાઘાત બળ લગાવશે. બરાબર. એટલે વિશ્વમાં એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. તે હંમેશા ક્રમયુક્ત જોડમાં જ હોય છે.
એ હંમેશા ક્રમયુક્ત જોડમાં જ હોય છે. અને છેલ્લે મારે લખવાનું આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બે છે તમને ત્રીજા નિયમ પરથી મળે, બીજા નિયમ પરથી મળે અને પહેલા નિયમ પરથી. ચારે નિયમોનું સમન્વય છે. બરાબર? મારી દ્રષ્ટિએ તમે કોઈ એક જ નિયમ પૂછો એના કરતાં જો આ પૂછી નાખો તો બધા જ નિયમોનું સમન્વય થઈ જાય. શું? ન્યૂટનની ગતિના નિયમો પરથી બળ વિશે કઈ કઈ માહિતી મળે. લગભગ આપણે ત્રણેય નિયમ થઈ ગયા. બરાબર? હવે આપણે એક વેગમાન સંરક્ષણ નિયમ અને એની સમજૂતી આપવાની બાકી છે. એટલે પાંચમા પાઠની અંદર જઈશું. બરાબર છે? એ સુધી